નમસ્કાર વિદ્યાર્થીઓ. હવે આજે આપણે તમારે ધોરણ 10માં તમારો 13મો પદ્ય ગીતામૃતમ ભણવાનું છે, જેનો ગુજરાતી અર્થ થાય છે ગીતાનું અમૃત. હવે ગીતાનું અમૃત એટલે શું? તો ગીતા એ શ્રીમદ ભગવદ્ ગીતાની વાત કરવામાં આવેલી છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં જે બોધ આપેલું છે, શ્રીમદ ભગવદ્ ગીતામાં જે શ્લોકો આપેલા છે, બરાબર, એ આપણા માટે અમૃત છે. બરાબર, કારણ કે એમાંથી આપણને ઘણું બધું જ્ઞાન મળે છે. હવે જે શ્રીમદ ભગવદ્ ગીતા છે એ મહાભારતનો જ એક ભાગ છે. બરાબર, મહાભારતનો જ એક ભાગ છે. મહાભારતના જે ભીષ્મ પર્વ છે, મહાભારતના ભીષ્મ પર્વના 18 અધ્યાયો, જેમાં કુલ 700 શ્લોકો છે, એ 700 શ્લોકો છે એ શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે એક સ્વતંત્ર ગ્રંથ ગણાય છે. હવે જુઓ, અહીંયા ભીષ્મ પર્વમાં જે શ્રીમદ ભગવદ્ ગીતામાં જે 700 શ્લોકો છે એની શરૂઆત મહાભારતના યુદ્ધમાં ક્યાંથી થાય છે એની હું તમને માહિતી આપું કે જ્યારે પાંડવો અને કૌરવોની વચ્ચે યુદ્ધ છેડાય છે, બરાબર, ત્યારે જ્યારે યુદ્ધમાં અર્જુન કે જે એવો અર્જુન કે જેણે અનેક યુદ્ધોમાં વિજય મેળવ્યો છે, એ અર્જુન શત્રુ પક્ષમાં, સામે જે કૌરવના પક્ષમાં જે છે પોતાના સ્વજનો અને મિત્રો, તેમની સાથે યુદ્ધ કરવાનો જ્યારે અર્જુનને વારો આવે છે ત્યારે અર્જુન વિષાદ અનુભવે છે, દુઃખ અનુભવે છે કે આ તો મારા ગુરુજનો છે, આ તો મારા સ્વજનો છે, એમની સાથે હું યુદ્ધ કઈ રીતે કરું. બરાબર, એની સાથે સાથે પાછા એના યુદ્ધના પરિણામોથી ડરી જઈને યુદ્ધ કરવાનો વિચાર એ પડતો મૂકે છે. હવે અર્જુનની આવી કાયરતા જોઈને શ્રી કૃષ્ણ આમ તો રોષે જ ભરાય છે, પણ ગુસ્સો કરવાથી કંઈ મળવાનું નથી એમ વિચારીને શ્રી કૃષ્ણ એને અર્જુનને સલાહ આપે છે, એને સમજાવે છે, અને એ જે સલાહ, સૂચનો, જે જ્ઞાન, જે બોધ છે એ આ 700 શ્લોકોમાં રચાયેલું છે. બરાબર, શ્રી કૃષ્ણએ જે ઉપદેશ આપ્યો, અર્જુનને જે ઉપદેશ આપ્યો, એ જ ઉપદેશ ભગવદ્ ગીતા તરીકે આજે આપણા આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. હવે જો અર્જુનને આપવામાં આવેલો જે ઉપદેશ છે એ આજે પણ એટલો જ મહત્ત્વનો છે, આપણા માટે પણ એટલો જ જરૂરી છે, અને એટલા માટે ભગવદ્ ગીતા એ ઉચ્ચ સ્થાને બિરાજે છે. બરાબર, હવે જો તમારા જે શ્લોકો છે, 7 શ્લોકો, તમારે પ્રસ્તુત જે પદ્યપાઠ છે એમાં ગીતાના 7 શ્લોકો ચૂંટીને મૂકવામાં આવ્યા છે. આ 7 શ્લોકોમાં ક્રમશઃ, એટલે કે પહેલા શ્લોકથી 7મા શ્લોક સુધી, પહેલા શ્લોકમાં આત્માની અમરતા, બીજામાં જન્મ મરણની અનિવાર્યતા, ત્રીજામાં કર્મયોગનું સ્વરૂપ, ચોથામાં જ્ઞાનનો મહિમા, બરાબર, ભક્તોના પ્રકારો, તેનો સ્વભાવ, સાત્વિક બુદ્ધિના સ્વરૂપનું નિરૂપણ થયું છે. હવે જો આ 7 જે શ્લોકો છે એમાંથી પણ આપણને ઘણું બધું જ્ઞાન મળે છે, અને એ જ્ઞાન માટે જ તમારા ભણતરમાં, બરાબર ને, આ 7 શ્લોકો મૂકવામાં આવ્યા છે. માણસના વ્યક્તિત્વના વિકાસ માટે આ બધી બાબતો ખૂબ જ મહત્ત્વની છે. આપણે વ્યક્તિત્વ માટે મહત્ત્વનું છે, એટલા માટે આપણે આ શ્લોકો ભણવાના છે. બરાબર, હવે જો આપણે શ્લોકની શરૂઆત કરીએ, એક એક શ્લોકના શબ્દાર્થ, અનુવાદ હું તમને સમજાવીશ, અને એની સાથે સમજૂતી પણ આપીશ કે શ્લોકમાં શું કહેવા માંગે છે. પહેલો શ્લોક જોઈએ. ન જાયતે મ્રિયતિ વા કદાચિ ન્યાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતયો અયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. બરાબર, હવે જુઓ, આ જે પહેલો શ્લોક છે એ શું આપણને સમજ આપે છે એ જોઈએ આપણે. ન જાયતે મ્રિયતે, ન જાયતે એટલે કે જન્મેલો નથી, મ્રિયતે ન મરતો નથી, બરાબર, ભૂત્વા ભવિતા ન ભૂયઃ, ભૂત્વા એટલે કે થઈને, ભવિતા વા ન ભૂયઃ એટલે ફરી થવાનો નથી, શાશ્વત એટલે કે સનાતન, કાયમી, પુરાણ એટલે કે પુરાણો, અજહ અજન્મા, જન્મ ન લેનારો, અજહ એટલે જે જન્મ લેતો નથી તે, નિત્ય એટલે સદા રહેનારો, હન્યમાને શરીર એટલે કે શરીરે હણાઈ જતા, નાશ પામતા, ન હન્યતે હણાતો નથી. જો અહીંયા આત્માની વાત કરવામાં આવેલી છે કે
આ આત્મા કદી પણ જન્મતો નથી કે મરતો નથી. ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ. આ આત્મા થઈને ફરી થવાનો પણ નથી. આ નિત્ય શાશ્વત પુરાણો, સનાતન પુરાણો, અજન્મા અને સદા રહેનારો છે. ન હન્યતે હન્યમાને શરીરે. દેહ હણાઈ જતા આ હણાતો નથી. ન હન્યતે એટલે હણાતો નથી. દેહ એટલે કે શરીર હણાઈ જતા આ હણાતો નથી. દેહ હણાઈ જતા હણાતો નથી. જો પહેલાંથી જોઈએ. આ આત્મા કદી પણ જન્મતો નથી કે મરતો નથી. આ આત્મા થઈને ફરી થવાનો પણ નથી. આ આત્મા સનાતન પુરાણો, અજન્મા, સદા રહેનારો છે. દેહ હણાઈ જતા આ હણાતો નથી. બરાબર. અહીંયા આત્માની વાત કરવામાં આવેલી છે. આપણા શરીરમાં જે આત્મા રહેલું છે, બધા નથી કહેતા કે મરી ગયો ને નહીં આત્મા સ્વર્ગમાં જશે કે નરકમાં જશે, કારણ કે શરીરને તો આપણે બાળી નાખીએ છીએ. બરાબર ને. હવે જુઓ શું કહે છે કે શરીર હણાઈ જાય છે, શરીર મરી જાય છે, પણ આત્મા મરતો નથી. કારણ કે આત્મા જન્મતો પણ નથી કે મરતો પણ નથી. અને જે થઈ ગયું છે આત્મા, આપણે કહીએ છીએ કે બીજો જન્મ ને ત્રીજો જન્મ, અહીંયા શ્રી કૃષ્ણ કહે છે કે ફરી એ આત્મા જન્મવાની નથી. જે છે એની એ જ છે. બરાબર. એ સનાતન છે, પુરાણો છે, અજન્મા છે, કદી જન્મનારી નથી, સદા રહેનારો છે. ભલે શરીર મરી ગયો પણ આત્મા હંમેશા જીવિત રહે છે. બરાબર. દેહ હણાઈ જતા આ હણાતો નથી. શરીર હણાઈ જાય છે, શરીર મરી જાય છે, પણ આત્મા મરતો નથી. બરાબર. આપણે કહીએ છીએ કે આ મરી ગયો છે, એની આત્મા ભટકે છે, એ બધું આપણા વિચારો છે. અહીંયા શ્રી કૃષ્ણ એવું કહે છે કે શરીર ભલે મરી જાય પણ આત્મા મરતો નથી. આત્મા અજન્મા છે. બરાબર. તે જન્મતો પણ નથી અને મરતો પણ નથી. તે સનાતન છે. બરાબર. સદા રહેનારો છે, એ હણાતો નથી. પછી જુઓ બીજું. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યઃ ધ્રુવમ જન્મ મૃત્યસ્ય ચ તસ્માદ પરિહાર્યો અર્થે ન ત્વમ શોચિતુમ અર્હસી. જાતસ્ય એટલે કે જન્મેલાનું, મૃત્યુ એટલે જાતસ્ય એટલે કે જન્મેલાનું, એટલે ખરેખર, મૃત્યુ એટલે કે મરણ, ધ્રુવ એટલે કે નિશ્ચિત, ચોક્કસ. બરાબર. તસ્માદિ પરિહાર્ય, અપરિહાર્ય એટલે કે ટાળી ન શકાય તેવી, અર્થે એટલે કે બાબતમાં, ત્વમ શોચિતુમ ન અર્હસી, તારે શોક ન કરવો જોઈએ. જો કહેવાય છે કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જન્મેલાનું ખરેખર મરણ નિશ્ચિત છે, અને ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ, અને મૃત્યુ પામેલાનું જન્મ નિશ્ચિત છે. તસ્માદ પરિહાર્યો અર્થે ન ત્વ શોચિતુમ અર્હસી, તેથી ટાળી ન શકાય તેવી બાબતમાં તારે શોક ન કરવો. અહીંયા શ્રી કૃષ્ણ એવું કહે છે કે જન્મેલો જે છે, જે જન્મ પામ્યો છે, એનું મરણ નિશ્ચિત છે, મરવાનો જ છે. તમે ગમે તેટલું કરશો. બરાબર. કોઈક 30 વર્ષે મરી જાય ને કોઈક 50 વર્ષે મરી જાય ને કોઈક 35 વર્ષે મરે ને કોઈક 40 વર્ષે મરે ને કોઈક 100 વર્ષે પણ મરે, પણ એ મરવાનો તો છે જ. કારણ કે જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. અને શ્રી કૃષ્ણ કહે છે કે મૃત્યુ પામેલાનો જન્મ પણ નિશ્ચિત છે. જે મરી જાય છે એ ફરી જન્મે છે, એનો શોક પણ ન કરવો કે આ મરી ગયો, કારણ કે એનો પછી જન્મ થાય છે. તેથી ટાળી ન શકાય તેવી બાબતમાં તારે શોક ન કરવો જોઈએ. બરાબર. અમુક વખતે કોઈક ઉપાધિ આવવાની હોય ને આપણે ડરી જઈએ છીએ. બરાબર. ઘણા તો સ્યુસાઇડ કરી લે છે. તો અહીંયા શ્રી કૃષ્ણ સમજાવે છે કે જે વસ્તુ આવવાની જ છે, વરસાદ આવવાનો જ છે, તો એને તમે ટાળી નથી શકવાના. પછી એનાથી તમારે ગભરાવાની જરૂર નથી. બરાબર ને. આપણે 10માની પરીક્ષા આવવાની જ છે, બોર્ડની એક્ઝામ આવવાની જ છે. હવે એનાથી તમે ડરી જાઓ તો ના, ડરવાની જરૂર નથી. એનું સમાધાન કરવાની જરૂર છે. બરાબર ને. એનો ઉકેલ લાવવાની જરૂર છે. તૈયારી કરતા રહો તો કશું ડર નહીં લાગે. અહીંયા શ્રી કૃષ્ણ શું કહે છે કે જે ટાળી નથી શકાતું, જે આવવાનું જ છે, એ બાબતમાં આપણે શોક કરવાનું, ટેન્શન લેવાની જરૂર નથી. જે આવવાનું છે એ તો આવવાનું જ છે. બરાબર. બીજા શ્લોકનો અનુવાદ પછી જોઈ લઈએ. જન્મેલાનું ખરેખર મરણ નિશ્ચિત છે, અને મૃત્યુ પામેલાનું જન્મ નિશ્ચિત છે.
તસ્માદ પરિહાર્ય અર્થે ન ત્વમ શોચિતુમ અર્હસી, તેથી ટાળી ન શકાય તેવી બાબતમાં તારે શોક ન કરવો જોઈએ, શોક ન કરવો જોઈએ. બરાબર. હવે જુઓ ત્રીજો શ્લોક છે, કર્મણ્યવાધિકારસ્તે માં ફલેષુ કદાચન માં કર્મ ફલ હેતુર્ભવ માં તે સંગોસ્ત્વ કર્મણી. એટલે કે કર્મણી એટલે કર્મણ્યવાધિકારસ્તે માં ફલેષુ કદાચન. કર્મણી એટલે કર્મમાં, કર્મ કરવામાં જ અધિકાર, તે અધિકાર તારો અધિકાર છે. ફલેષુ કદાચનમાં ફળની બાબતમાં કદી પણ નહીં. માં કર્મ ફલ હેતુર્ભૂમ, કર્મ ફલ હેતુર્ભૂમ એટલે કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં. બરાબર. અકર્મણી સંગમાં અસ્તુ, કર્મ ન કરવામાં તારો સંગ ન થાવો. બરાબર. એનું ગુજરાતી પછી જોઈએ, કર્મ કરવામાં કર્મણ્યવાધિકારસ્તે માં ફલેષુ કદાચન, કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળની બાબતમાં કદી પણ નહીં. માં કર્મ ફલ હેતુર્ભૂમ, તું કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં. માં તે સંગોસ્ત્વ કર્મણી, કર્મ ન કરવામાં તારો સંગ ન થાવ. હવે જુઓ અહીંયા જે પ્રસ્તુત શ્લોક છે એમાં ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે કર્મ કરવામાં જ તારે, હંમેશા તારે કર્મ કરવામાં જ રહેવું જોઈએ. બરાબર. હવે બીજું કહે છે કે માં ફલેષુ કદાચન, એટલે કે ફળની બાબતમાં કદી નહીં. આ કર્મ કરવાથી મને શું મળશે, કાર્ય કરવાથી મને શું મળશે, એવો વિચાર તારા મગજમાં આવવો જોઈએ નહીં. બરાબર. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તું કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં. આ કર્મ કરવાથી મને આ ફળ મળશે એવી ઈચ્છાવાળો તારે થવાની જરૂર નથી. કર્મ ન કરવામાં તારી વૃત્તિ ન થાવ, તારો સંગ ન થાવો. બરાબર. કર્મ ન કરવામાં તારી વૃત્તિ ન થાવો, કર્મ કરવામાં જ તારી વૃત્તિ થાવ. એમ શ્રી કૃષ્ણ શું કહે છે કે કર્મ ન કરવામાં તારો સંગ ન થાવ, એટલે કે મારે કર્મ નથી કરવું એવું તારે વિચાર કરવાનું નથી. તારે કર્મ કરવાનું જ છે, એનું ફળ મળશે કે નહીં મળે એવું વિચારવાનું નથી. ફક્ત ને ફક્ત સારા કર્મો કરતા જાઓ. બરાબર. પછી મેં તો કે આજે આટલું કર્યું, તમારા માટે આટલું કર્યું, તો તમે મારા માટે આટલું કરો એવી આશા રાખવાની નહીં. તમે ફક્ત કર્મ કરો. તમે દાખલા તરીકે તમે તમારા મમ્મી પપ્પાના પગ દબાયા અને તમે આશા રાખો કે મમ્મી પપ્પાના આજે મેં પગ દબાયા છે, મને પૈસા મળશે, તો એવું કરવાની જરૂર નથી, એવી આશા રાખવાની જરૂર નથી. અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે ફક્ત કર્મ કરવામાં જ તારો અધિકાર છે, એના ફળની બાબતમાં નહીં. બરાબર. પૈસાની લાલચ ના રાખ. કોઈ પણ કાર્ય કરે તો પૈસાની લાલચ ન રાખ. કર્મ કરવામાં તારો અધિકાર છે, કર્મના ફળમાં કદી નહીં. બરાબર. કર્મના ફળની ઈચ્છાવાળો તું ના થઈશ. હવે જુઓ પછી એક વખત એનો અનુવાદ જોઈ લઈએ. કર્મણ્યવાધિકારસ્તે માં ફલેષુ કદાચન, કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળની બાબતમાં કદી પણ નહીં. માં કર્મ ફલ હેતુર્ભૂમ માં તે સંગોસ્ત્વ કર્મણી, તું કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં. કર્મ ન કરવામાં તારો સંગ ન થાવ. ચોથો શ્લોક જોઈએ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય, જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમચિરેણાધિગચ્છતિ. બરાબર. એને કઈ રીતે વંચાશે? શ્રદ્ધાવાન જ્ઞાનમ લભતે તત્પર સંયતેન્દ્રિય, જ્ઞાનમ લબ્ધ્વા અચિરેણ પરામ શાંતિમ અધિગચ્છતિ. અન્વય કરીને આવી રીતે વંચાય. શ્રદ્ધાવાન એટલે કે શ્રદ્ધાવાન વ્યક્તિ. બરાબર. જેમાં શ્રદ્ધાવાળો હોય છે તે. તત્પર એટલે કે સાવધાન, તત્પર. સંયમ તે ઇન્દ્રિયમ એટલે કે ઇન્દ્રિયો પર કાબૂ રાખનાર. બરાબર. સંયમ તે ઇન્દ્રિય એટલે ઇન્દ્રિયો ઉપર કાબૂ રાખનાર. લબ્ધવા એટલે કે મેળવીને, પ્રાપ્ત કરીને. અચિરેણ એટલે કે ટૂંક સમયમાં. પરામ શાંતિમ એટલે પરમ શાંતિ. અધિગચ્છતિ એટલે કે પામે છે કે મેળવે છે. બરાબર. જુઓ શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયમ તેન્દ્રિય, સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય તે શ્રદ્ધાવાન પુરુષ જ્ઞાન પ્રાપ્ત કરે છે. સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય તે શ્રદ્ધાવાન જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્ઞાનમ લબ્ધ્વા પરમ શાંતિમ
ચિરેણાધિગચ્છતિ. જ્ઞાન પ્રાપ્ત કરીને તે ટૂંક સમયમાં પરમ શાંતિ પામે છે. જો કોણ જ્ઞાન પ્રાપ્ત કરે છે? કે જેની ઇન્દ્રિયો કાબૂમાં છે, જેની ઇન્દ્રિયો કાબૂમાં છે અને જે સાવધાન છે, પહેલાંથી સાવધાન છે, બરાબર, જેનું માઇન્ડ એક જ જગ્યાએ છે, જે સાવધાન છે કે હા હવે મારે આ કરવાનું જ છે અને એની ઇન્દ્રિયો કાબૂમાં છે, એ જ્ઞાન પ્રાપ્ત કરી જ લે છે. અને જ્ઞાન પ્રાપ્ત કરીને ટૂંક સમયમાં થોડા ટાઈમમાં એ પરમ શાંતિને પામે છે. જો અહીંયા શું કહે છે કે સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય છે. હવે તમને હું સહેલું ઉદાહરણ આપીને સમજાવું કે હું ક્લાસમાં તમને ભણાવતી હોઉં, બરાબર. હવે આ ઇન્દ્રિયો, તમારી ઇન્દ્રિયો કાબૂમાં હોય તો જ તમને જ્ઞાન મળશે. હવે આ ઇન્દ્રિયો શું છે? તો તમારા કાન, તમારી આંખો, બરાબર, અને તમારું ધ્યાન, એ ટોટલી વસ્તુ મારી પાસે, મારી સામે હશે, મારી બાજુ જ હશે કે હા મેડમ શું ભણાવે છે, એ ઇન્દ્રિયો મેડમ શું ભણાવે છે એ ધ્યાનમાં રાખીને તમે સાવધાન થઈ જશો કે હા હવે મારે આ ભણવાનું છે, બરાબર. અને તે ટાઈમે તમારી ઇન્દ્રિયોને, તમારે નાક, કાનની ઇન્દ્રિયો, તમારા કર્ણ, તમારી આંખો, બરાબર, ને તમારું ધ્યાન જો મારી પાસે હશે અને એને તમે કંટ્રોલમાં રાખશો કે ના મારે અહીંયા જ રાખવાના છે, મારે આ ભણવાનું જ છે, તો તમને જ્ઞાન મળવાનું જ છે. તમને આવડી જ જશે, તમને શ્લોક આવડી જશે, ભાષાંતર આવડી જશે, અનુવાદ આવડી જશે, ગણિતના દાખલા આવડી જશે, બધું જ આવડી જશે, બરાબર, જો તમારી ઇન્દ્રિયો કાબૂમાં હશે ત્યારે, બરાબર. ઇન્દ્રિયો એટલે તમારા કાન, તમારું ધ્યાન, તમારું મન ક્લાસમાં જ હશે, બરાબર, તો તમને જ્ઞાન મળવાનું જ છે. અને જ્ઞાન તમે પ્રાપ્ત કરશો તો એ પરમ શાંતિ પામે છે. તમને શાંતિ થઈ જશે, ટેન્શનમાંથી તમે મુક્ત થઈ જશો, તમને ખ્યાલ આવી જશે કે મને આવડી જ ગયું, બરાબર. એટલે શું કહે છે કે સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય તે શ્રદ્ધાવાન પુરુષ જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્ઞાન પ્રાપ્ત કરીને તે ટૂંક સમયમાં પરમ શાંતિ પામે છે, બરાબર. હવે જો 5મો શ્લોક. ચતુર્વિદ્યા ભજન્તેમાં જનાઃ સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુર્થાર્થી જ્ઞાની ચ ભરતવર્ષ. ભરતવર્ષ એટલે કે હે ઉત્તમ ભરતવંશી રાજા. ચતુર્વિદ્યા એટલે કે 4 પ્રકારના, સુકૃતિન, બરાબર, ચતુર્વિદ્યા 4 પ્રકારની વિદ્યા. સુકૃતિન સદાચારી, સારા કર્મ કરનાર. આર્ત એટલે કે દુઃખી. જિજ્ઞાસુ એટલે કે ઈશ્વરના સ્વરૂપને જાણવાની ઈચ્છાવાળું, કંઈક જાણવાની ઈચ્છાવાળું. અર્થાર્થી એટલે કે સંસારના પદાર્થોની કામના ધરાવતો. સંસારના પદાર્થો એટલે ધન, પદ, સંતાન વગેરે, બરાબર, એની કામના ધરાવતો. જ્ઞાની એટલે કે જ્ઞાન સંપન્ન, વિદ્વાન, જેને સંસારની અનિત્યતાનું, આત્માની અમરતાનું અને ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું છે તે જ્ઞાની. હવે જો એનો અનુવાદ કરીએ આપણે 5મા શ્લોકનો. ચતુર્વિદ્યા ભજન્તિ, એમાં ભરતવર્ષ છે, બરાબર. ભરતવર્ષ કોના માટે વપરાયેલું છે? અર્જુન માટે, ભરતવંશી રાજા, બરાબર. એટલે એ શબ્દ પહેલાં લેવાનું છે કે હે અર્જુન, હે ભરતવર્ષ, બરાબર, ભરતવંશી રાજા. અહીંયા અર્જુનનું આપેલું છે, એ શબ્દ પણ લેવાનું છે પહેલાં. હે અર્જુન, હે ઉત્તમ ભરતવંશી રાજા, 4 પ્રકારના, ચતુર્વિદ્યા એટલે કે 4 પ્રકારના સદાચારી માણસો મને ભજે છે. શું કહે છે? હે અર્જુન, હે ભરતવંશી રાજા, 4 પ્રકારના સદાચારી માણસો મને ભજે છે. આર્તો જિજ્ઞાસુ, બરાબર, આર્ત એટલે કે દુઃખી, જિજ્ઞાસુ એટલે કે જાણવાની ઈચ્છાવાળો, અથાર્થી અને જ્ઞાની. અથાર્થી એટલે સંસારની કામના ધરાવતો, બરાબર, અને જ્ઞાની. આ 4 પ્રકારના માણસો મને ભજે છે. શ્રી કૃષ્ણ શું કહે છે કે હે અર્જુન, હે ઉત્તમ ભરતવંશી રાજા, જે 4 પ્રકારના લોકો છે એ મને ભજે છે. એમાં પહેલું જ છે દુઃખી, જે દુઃખી લોકો છે એ મને યાદ કરે છે. જે જિજ્ઞાસુ છે, ભગવાનને જાણવાની ઈચ્છાવાળો છે, એ જિજ્ઞાસુ મને ભજે છે. અર્થાર્થી એટલે કે સંસારના પદાર્થોની કામના ધરાવતો, જેમાં ધન, પદ, સંતાન, બરાબર, એવા સાંસારિક પદાર્થોની કામનાવાળો છે એ ભક્ત મને ભજે છે. અને જ્ઞાની કે જે વિદ્વાન છે, જેને અમરતાનું જ્ઞાન છે, જેને ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું છે, તે જ્ઞાની મને ભજે છે, બરાબર. એટલે શ્રી કૃષ્ણ અહીંયા કહે છે કે જો આ 4 પ્રકારના માણસો હોય છે ને એ 4 મને ભજે છે, મને માને છે,
પછી એક વખત શ્લોકનો અનુવાદ જોઈ લઈએ. હે અર્જુન, હે ઉત્તમ ભરતવંશી રાજા, 4 પ્રકારના સદાચારી માણસો મને ભજે છે: આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. 6ઠ્ઠો શ્લોક છે. યસ્માનો દ્વિજતે લોકો લોકાનો દ્વિજતે ચય હર્ષામર્ષ ભયોદ્વેગે મુક્તો યહ સચ મે પ્રિય. યસ્માનો દ્વિજતે લોક, યસ્માનો દ્વિજતે લોક, લોક એટલે લોકો, પ્રાણીઓ, યસ્માત એટલે કે જેનાથી, ન દ્વિજતે એટલે કે ઉદ્વેગ પામતા નથી. યલોકાત ન ઉદ્વિજતે જે પોતે પણ લોકોથી ઉદ્વેગ પામતો નથી. હર્ષામર્ષ ભયોદ્વેગે, હર્ષામર્ષ ભયોદ્વેગે, જો અહીંયા દ્વંદ સમાસ છે કે હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગ. હવે હર્ષ એટલે કે અનુકૂળ પરિસ્થિતિમાં હર્ષનો અનુભવ થાય છે. અમર્ષ એટલે પારકાના સુખને સહન ન કરવાની વૃત્તિ. ભય એટલે કે ડર, અને ઉદ્વેગ એટલે સતત ઉચાટમાં રહેવાની સ્થિતિ. બરાબર. સહ મે પ્રિય, તે મને પ્રિય છે. જો એનો અનુવાદ કેવી રીતે થશે? યસ્માનો દ્વિજતે લોકો, જેનાથી કોઈ લોકો કે પ્રાણીઓ ઉદ્વેગ પામતા નથી, અને જે પોતે લોકોથી સંતાપ કે ઉદ્વેગ પામતો નથી. જે હર્ષમ અર્ષમ ભયોદ્વેગે મુક્તોયઃ ચ મે પ્રિય, જે હર્ષ, અસહનશીલતા, ભય અને ઉદ્વેગથી મુક્ત થયેલો છે તે ભક્ત મને પ્રિય છે. જો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે કે એમને કોણ પ્રિય છે, કેવા ભક્તો પ્રિય છે? તો અહીંયા શું કહે છે શ્રી કૃષ્ણ કે જે લોકો ઉદ્વેગ પામતા નથી. બરાબર. એટલે કે સતત ઉચાટમાં, ગુસ્સામાં આપણે નથી કે રહેતા, એવા લોકો કે જે સતત ઉચાટમાં રહેવાની સ્થિતિ ધરાવે છે. બરાબર. એવા લોકો કે જે ઉદ્વેગ પામતા નથી, ગુસ્સે ભરાતા નથી, રોષે ભરાતા નથી, અને જે લોકોથી સંતાપ કે ઉદ્વેગ પામતો નથી. બરાબર. જેનાથી લોકો કે પ્રાણીઓ ઉદ્વેગ પામતા નથી. આપણાથી કોઈક માણસ ચીડ કરતો ના હોય અને આપણે પણ બીજાથી ચીડ ના કરતા હોઈએ, એવા માણસોની વાત કરી છે. બરાબર. કે આપણાથી કોઈ ચીડ ના કરે અને આપણે પણ કોઈનાથી ચીડ ના કરીએ. જો અહીંયા શું કહે છે કે જેનાથી કોઈ લોકો કે પ્રાણીઓ ઉદ્વેગ પામતા નથી, અને જે પોતે લોકોથી સંતાપ કે ઉદ્વેગ પામતો નથી, એ ભક્ત. પછી જે હર્ષ, અસહનશીલતા, ભય અને ઉદ્વેગથી મુક્ત થયેલો છે. બરાબર. જે હર્ષથી, અસહનશીલતાથી, ભયથી અને ઉદ્વેગથી મુક્ત થયેલો છે એ ભક્ત મને પ્રિય છે. શ્રી કૃષ્ણને કોણ પ્રિય છે એનું શ્રી કૃષ્ણ કહે છે કે જેનાથી, જે પોતે કોઈથી ડરતો નથી અને એનાથી પણ બીજા ડરતા નથી, પોતે પણ ઉદ્વેગ, ડરી જતો નથી અને બીજાને પણ ડરાવતો નથી. બરાબર. જે ભય પામતો નથી, જે હર્ષ અને અસહનશીલતા, બરાબર, એનાથી મુક્ત થયેલો છે, એ ભક્ત એમને પ્રિય છે. જો અહીંયા પહેલાંથી અનુવાદ જોઈએ. જેનાથી યસ્માનો દ્વિજતે લોકો ન દ્વિજતે ચય, જેનાથી કોઈ લોકો કે પ્રાણીઓ ઉદ્વેગ પામતા નથી, અને જે પોતે લોકોથી સંતાપ કે ઉદ્વેગ પામતો નથી. જે હર્ષામર્ષ ભયોદ્વેગે મુક્તોય સ ચ મે પ્રિય, એટલે કે જે હર્ષ, અસહનશીલતા, ભય અને ઉદ્વેગથી મુક્ત થયેલો છે તે ભક્ત મને પ્રિય છે. સમજ પડી ને? હવે જો આગળ છેલ્લો શ્લોક જોઈએ આપણે. પ્રવૃત્તિ ચ નિવૃત્તિ ચ કાર્યકાર્યે ભયાભયે બંધમ મોક્ષમ ચયો વેતી બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. બરાબર. એનો ગુજરાતી અર્થ થશે, પહેલાં એના શબ્દાર્થ જોઈ લઈએ. પ્રવૃત્તિ ચ નિવૃત્તિ ચ એટલે કે પ્રવૃત્તિ, કોઈ કાર્યમાં પ્રવૃત્ત રહેવું, અને નિવૃત્તિ એટલે કે વ્યવહારમાંથી નિષ્ક્રિય થઈ જવું, પ્રવૃત્તિમાંથી બહાર થઈ જવું, નિવૃત્ત થઈ જવું. કાર્ય એટલે કે ઇતરેતર દ્વંદ સમાસ છે. કર્તવ્ય અને અકર્તવ્ય, ને ભયાભય, ભયમ ચ અભયમ ચ, અહીંયા પણ ઇતરેતર દ્વંદ સમાસ છે. ભય અને અભયને, બંધમ મોક્ષમ ચ, બંધન અને મોક્ષને, વેત્તિ એટલે કે જાણે છે, સા બુદ્ધિ તે બુદ્ધિ, સાત્વિક એટલે કે ઉત્તમ બુદ્ધિ છે. બરાબર. અનુવાદ એનું જોઈએ. હે પાર્થ, શું કહે છે અહીંયા? હે
પાર્થ, બરાબર. જુઓ, સા પાર્થા સાત્વિકી છે ને, એમાં પહેલો શબ્દ લેવાનો, હે પાર્થ, જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કર્તવ્ય કાર્ય એટલે કે કર્તવ્ય અને અકર્તવ્ય, ભયાભય એટલે કે ભય અને અભયને, બંધમ મોક્ષમ ચ બંધન અને મોક્ષને જાણે છે, તે સાત્વિકી, તે સાત્વિક બુદ્ધિ છે, એટલે કે ઉત્તમ બુદ્ધિ છે. જો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ હે પાર્થ, પાર્થ એટલે અર્જુન, બરાબર. પાર્થ એટલે અર્જુનને કહે છે કે હે અર્જુન, જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિને જાણે છે, બરાબર. જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિને જાણે છે, જે કર્તવ્ય અને અકર્તવ્યને જાણે છે, જે ભય અને અભયને જાણે છે, જે બંધન અને મોક્ષને જાણે છે, તે બુદ્ધિ ઉત્તમ બુદ્ધિ છે, સાત્વિક બુદ્ધિ છે, બરાબર. જે બુદ્ધિ પ્રવૃત્તિ, કયા કાર્યમાં પ્રવૃત્ત થવાનું છે અને કયા કાર્યમાંથી બહાર આવવાનું છે તે જાણે છે, જે બુદ્ધિ જાણે છે કે શું એનું કર્તવ્ય છે અને શું અકર્તવ્ય છે, જે કરવા જેવું છે અને જે કરવા જેવું નથી, બરાબર. શું છે, કયું કરવા જેવું છે અને કયું કરવા જેવું નથી, એ જાણે છે એ બુદ્ધિ. અને જે ભયને જાણે છે અને જે અભયને જાણે છે, જે બંધનને જાણે છે અને જે મોક્ષને જાણે છે, એ બુદ્ધિ હંમેશા સાત્વિક બુદ્ધિ છે, ઉત્તમ બુદ્ધિ છે, બરાબર. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે તારે કઈ બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે, બરાબર. અમુક નથી કહેતા કે મારે આ કરવા જેવું છે, આ નથી કરવા જેવું. અમુક લોકો ખૂબ સારી રીતે જાણે કે શું કરવા જેવું છે અને શું નથી કરવા જેવું. ને અમુક એવા હોય છે ને કે જેમને એટલા અજાણ હોય ને કે એમને એટલું ભાન નથી કે આ કરવા જેવું કાર્ય છે કે આ નથી કરવા જેવું કાર્ય, બરાબર, કરી જ નાખે. એનું ના કરવા જેવું હોય ને તોય કરી નાખે, બરાબર. એ ઉત્તમ બુદ્ધિ ના કહેવાય. પણ અમુક માણસો એટલા વિચારવાળા હોય ને કે જાણે કે મારે આ કયું કાર્ય કરવા જેવું છે અને કયું કાર્ય નથી કરવા જેવું, બરાબર. જે બંધનને જાણે છે, જે મોક્ષને જાણે છે, આપણે જાણી જ ગયા છીએ કે શું પાપ છે અને શું પુણ્ય છે, તો એ બુદ્ધિ ઉત્તમ છે, સાત્વિક બુદ્ધિ છે, બરાબર. અહીંયા શ્રી કૃષ્ણ કહે છે, જો ફરી એક વખત અનુવાદ જોઈ લઈએ કે હે પાર્થ, જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કર્તવ્ય અને અકર્તવ્ય, ભય અને અભય, બંધન અને મોક્ષને જાણે છે, તે સાત્વિક બુદ્ધિ છે, બરાબર. હવે જો આ શ્લોકો તમારે તૈયાર કરવાના છે સંસ્કૃતમાં પણ, અને એનો અનુવાદ પણ તૈયાર કરવાનો છે. પરીક્ષામાં પૂછાશે, શ્લોક પૂર્તિમાં પણ પૂછાશે, એના અર્થ વિસ્તારમાં પણ પૂછાશે, બરાબર. અને શ્લોકોનો અનુવાદ પણ પૂછાશે. હવે જો તમને જો આમાં સમજ પડી ગઈ હોય, પડી જ ગઈ હશે, બરાબર, તો હું તમને આગળ સ્વાધ્યાય સમજાવી દઉં. એ સ્વાધ્યાય તમારે જાતે લખવાનું છે. હવે જોઈએ સ્વાધ્યાય. વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનોત, યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. કહ ન જાયતે મ્રિયતે વા કદાચિન, બરાબર. કહ ન જાયતે મ્રિયતે વા કદાચિત, કોણ જન્મતું પણ નથી અને મરતું પણ નથી, મનુષ્ય, ભક્ત, આત્મા કે દેહ, તો આત્મા. શું આવશે? આત્મા. બીજું છે કશ્ય મૃત્ય ધ્રુવ, કોનું મૃત્યુ નિશ્ચિત છે, પદાર્થસ્ય, પદાર્થનું, જાતસ્ય કે જન્મેલાનું, ધનસ્ય, ધનનું કે આત્માનું, તો જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે, બરાબર. તો શું આવશે? જાતસ્ય. ત્રીજું છે કસ્મિન અર્થે ત્વમ ન શોચિતુમ કસ્મિન અર્થે ત્વમ ન શોચિતુમ અર્હસી, બરાબર. શું કહે છે? કસ્મિન અર્થે ન શોચિતુમ અર્હસી, એટલે કે સામાં તારે શોક કરવાનો નથી, બરાબર. તારે સામાં શોક કરવાનો નથી. અપરિહાર્ય, જેને ટાળી નથી શકાતું, તેને પરિહાર્ય, જેને ટાળી શકાય છે, તેને મરણે, મૃત્યુનું કે દુઃખ, એ દુઃખનું. તો જેને ટાળી નથી શકાતું એનું તારે શોક કરવાનો નથી, એમ ભગવાન શ્રી કૃષ્ણ કીધેલું છે. એટલે શું આવશે? અપરિહાર્ય, બરાબર. પછી ચોથું છે કસ્મિન સંગમ તે સંગહ ન સ્યાત, કસ્મિન સંગમ કસ્મિન સંગહ તે સંગહ ન સ્યાત, કર્મણી, અકર્મણી, જ્ઞાને કે ધને, બરાબર. એમાં શું આવશે? અકર્મણી, બરાબર. કર્મ કરવામાં જ તારો અધિકાર જાણ,
કર્મ ન કરવામાં, અકર્મણી, બરાબર. પેલું જે શ્લોક આપણે ભણી ગયા ને, કર્મણી એવા અધિકાર હસ્તે, બરાબર. એમાં શું કહે છે કે કર્મ ન કરવામાં તારો સંગ ન થાવ, શામાં તારો સંગ ન થાવ, બરાબર. તો કર્મ ન કરવામાં, કર્મ તારે કરવાનું જ છે, કર્મ ન કરવામાં તારો સંગ ન થાવ, તારી વૃત્તિ ન થાવ, બરાબર. શામાં નથી પડવાનું? કર્મ ન કરવામાં, એટલે અકર્મણી આવશે, બરાબર. કર્મ તો તારે કરવાનું જ છે, પણ અકર્મ એટલે કર્મ નથી કરવાનું, એમાં તારો સંગ ન થાવ, એટલે શું આવશે? અકર્મણી. જ્ઞાનમ કહ લભેત, ભક્તિમાન, ગુણવાન, શ્રદ્ધાવાન કે ધનવાન, બરાબર. તો શું આવશે? શ્રદ્ધાવાન, બરાબર. શું આવશે? શ્રદ્ધાવાન. કોણ પ્રાપ્ત કરે? જ્ઞાન કોણ પ્રાપ્ત કરે છે? જ્ઞાનમ કહ લભતે, જ્ઞાન કોણ પ્રાપ્ત કરે છે? ભક્તિમાન, ગુણવાન કે શ્રદ્ધાવાન? તો શ્રદ્ધાવાન, બરાબર. શ્રદ્ધાવાન જ્ઞાન પ્રાપ્ત કરે છે. કતિ વિદ્યા ભક્તા ભવંતી, બરાબર. કતિ વિદ્યા ભક્તા ભવંતી, ચતુર્વિદ્યા આપણે ભણી ગયા, બરાબર ને. ચતુર્વિદ્યા, બરાબર ને. 4 વિદ્યાઓ. કેટલી વિદ્યાઓ? 4 વિદ્યાઓ, બરાબર. હવે જુઓ, પછી આગળ છે ચતુર્વિદ્યા, એટલે કે 4 વિદ્યા, ચતુર્વિદ્યા એટલે 4 પ્રકારના. કેટલા માણસો? કતિ વિદ્યા ભક્તા ભવંતી, તો 4 પ્રકારના માણસો ભજે છે. કેટલા પ્રકારના માણસો ભગવાનને ભજે છે? 4 પ્રકારના. ચતુર્વિદ્યા આવશે. દ્વાવિદ્યા એટલે 2 પ્રકારના, ત્રિવિદ્યા એટલે 3, અને એક વિદ્યા એટલે 1 પ્રકારના. તો કેટલા આવશે? ચતુર્વિદ્યા ભક્તો ભજે છે. પછી પ્રશ્ન નંબર 2, એક વાક્યનો સંસ્કૃત ભાષાનો ઉત્તર. એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં જવાબ આપવાનું છે તમારે. અજઃ નિત્ય શાશ્વત પુરાણ ક. અજઃ નિત્ય શાશ્વત પુરાણ ક, બરાબર. જે અજન્મું છે, નિત્ય છે, શાશ્વત છે અને પુરાણ છે. કોણ? આત્મા. તો શું લખવાનું? આત્મા અજઃ નિત્ય શાશ્વત પુરાણ ચ. બીજું પ્રશ્ન છે, મૃતસ્ય કિમ ધ્રુવમ. તો મૃતસ્ય કિમ ધ્રુવમ. તો મૃતસ્ય જન્મ ધ્રુવમ. મરેલાનું સુનિશ્ચિત છે? જન્મ નિશ્ચિત છે. કસ્મિન તે અધિકાર અસ્તિ. તારો અધિકાર શામાં છે? તો કર્મણી તે અધિકાર અસ્તિ. કર્મ કરવામાં જ અધિકાર છે. જનઃ કદા શાંતિમ અધિગચ્છતિ. જનઃ લોકો ક્યારે શાંતિ પ્રાપ્ત કરે છે? તો જનઃ જ્ઞાનમ લબ્ધવા. જ્યારે માણસ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે ત્યારે શાંતિ, પરમ શ્રેષ્ઠ શાંતિ અનુભવે છે. જનઃ જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિમ અધિગચ્છતિ, બરાબર. જ્યારે તે જ્ઞાન પ્રાપ્ત કરી લે છે ત્યારે તે શાંતિ પ્રાપ્ત કરે છે. હવે જુઓ, પછી આગળ 5મો પ્રશ્ન છે, કહ ભક્ત ભગવત પ્રિય. કેવો ભક્ત ભગવાનને પ્રિય છે? તો યસ્માત લોક ન ઉદ્દીજયતે, યલોકાત ન ઉદ્દીજયતે, યહ ચ હર્ષામર્ષ ભયોદ્વેગે મુક્ત સ ભક્ત ભગવત પ્રિય, બરાબર. કેવો? કે જેનાથી કોઈ લોકો કે પ્રાણીઓ ઉદ્વેગ પામતા નથી, અને જે પોતે લોકોથી સંતાપ કે ઉદ્વેગ પામતો નથી, જે હર્ષ, અસહનશીલતા, ભય અને ઉદ્વેગથી મુક્ત થયેલો છે, તે ભક્ત ભગવાનને પ્રિય છે, બરાબર. જો સંસ્કૃતમાં એક વખત બોલું, યસ્માત લોક ન ઉદ્વિજયતે, યહ લોકાત ન ઉદ્વિજયતે, યહ ચ હર્ષામર્ષ ભયોદ્વેગે મુક્ત સ ભક્ત ભગવત પ્રિય. હવે જુઓ, પ્રશ્ન નંબર 3, વચન અનુસારમ સપ્તરૂપે રિક્ત સ્થાની પૂરયત. વચન પ્રમાણે તમારે પૂરવાના છે, બરાબર. એટલે કે એક વચન, દ્વિવચન અને બહુવચન પ્રમાણે. શરીરે, શરીરયોઃ, શરીરેષુ સપ્તમી વિભક્તિ છે. જનઃ, જનો, જનાહા આ સંબોધન વિભક્તિ છે. લોકાત પંચમી વિભક્તિ છે. લોકાત, લોકાભ્યામ, લોકેભ્યઃ. પ્રવૃત્તિ, પ્રવૃત્તિ, પ્રવૃત્તય. હવે જો પ્રશ્ન નંબર 4, રિક્ત સ્થાના પૂર્તિ વિદ્યા, બરાબર. તમારે પૂર્તિ કરવાની છે. ન ખાલી જગ્યા મ્રિયતે વા કદાચિત આત્મા ન જાયતે, બરાબર.
શું થશે? આત્મા ન જાયતે મ્રિયતે વા કદાચિત આત્મા. પછી બીજું છે કર્મણ્યવાધિકારસ્તે માં ફલેસુ. શું આવશે? માં ફલેસુ કદાચન. બીજી ખાલી જગ્યામાં ફલેસુ. ત્રીજું છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્લોક પ્રમાણે પૂરી દેવાનું. શું આવશે? જ્ઞાનમ. ચોથી છે બંધમ મોક્ષમ ચયો વેતી સા બુદ્ધિ. શું આવશે? બુદ્ધિ સાત્વિકી. બરાબર. કઈ બુદ્ધિ ઉત્તમ છે? તો અરે શું ઉત્તમ છે? બુદ્ધિ ઉત્તમ છે. બંધન અને મોક્ષને જાણનારી બુદ્ધિ ઉત્તમ છે. એટલે શું આવશે? બુદ્ધિ સાત્વિકી. બરાબર. પછી પ્રશ્ન નંબર 5 રેખાંકિત સ્થાને પ્રશ્નવાક્યમ પદમ લિખિત્વા પ્રશ્નવાક્યમ રચયત. તમારે પ્રશ્નવાક્ય બનાવવાનું છે, પ્રશ્નસૂચક શબ્દ મૂકવાનું છે. બરાબર. પહેલું છે આત્મા હન્યમાને શરીર ન હન્યતે. આત્મા હણાઈ જતા શરીર, આત્મા હન્યમાને શરીર ન હન્યતે, શરીરે ન હન્યતે. તો શું આવશે? આત્મા કીદૃશે શરીરે ન હન્યતે. બરાબર. બીજામાં આવશે ખાલી જગ્યા લબ્ધવા શાંતિમ અધિગચ્છતિ. જ્ઞાન મળી જતાં પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. તો કિમ લબ્ધવા, શું મળવાથી? તો કિમ આવશે. બરાબર. બીજામાં કિમ. ત્રીજું છે સુકૃતિન જના, ખાલી જગ્યા સુકૃતિન જના મા. મામની જગ્યાએ શું આવશે? કમ. મામની જગ્યાએ કમ ભજનતે. ચોથું છે સા બુદ્ધિ, ખાલી જગ્યા સાત્વિકી વર્તતે. સાત્વિકીની જગ્યાએ કીદૃશી, કેવી. બરાબર. સા બુદ્ધિ કેવી છે? તે બુદ્ધિ કેવી છે? કીદૃશી, એટલે કે સાત્વિકી છે, ઉત્તમ છે. તો શું આવશે? કીદૃશી, કેવી. બરાબર. પ્રશ્ન નંબર 6 સંધિ વિચ્છેદ કુરુ. સંધિ તમારે સંધિ છોડવાની છે. અજો નિત્ય, અજહ વત્તા નિત્ય. શાશ્વતો અયમ, શાશ્વત વત્તા અયમ. કર્મણ્યે વાધિકાર અસ્તે, કર્મણી વત્તા એવ વત્તા અધિકાર વત્તા તે. કર્મણી વત્તા એ વત્તા અધિકાર વત્તા તે. સંગોત્સવ કર્મણી, સંઘ વત્તા અસ્તુ વત્તા અકર્મણી. પછી જુઓ આગળ સમાસ. સમાસના પ્રકાર લખવાના છે. પહેલું છે ગીતામૃતમ. ગીતાનું, અમૃતનું નીનુના છે એટલે ષષ્ઠી તત્પુરુષ. અપરિહાર્ય, અ આગળ છે એટલે નક તત્પુરુષ સમાસ. સંયમ તેન્દ્રિયમ, બહુવ્રીહી સંયમ, જેની ઇન્દ્રિયો કાબૂમાં છે એટલે બહુવ્રીહી સમાસ. હર્ષામર્ષ ભયોદ્વેગ, હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગ, અને આવે એટલે ઇતરેતર દ્વંદ સમાસ. ભયા અભય, ભય અને અભય, ઇતરેતર દ્વંદ સમાસ. હવે જુઓ પ્રશ્ન નંબર 8 અધ્યસ્તયો શ્લોક પૂર્તિ કુરુ. તમારે શ્લોકોની પૂર્તિ કરવાની છે. પહેલું છે જાતસ્ય હિ. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, ધ્રુવમ જન્મ મૃત્યસ્ય ચ તસ્માદ પરિહાર્ય અર્થે ન ત્વમ શોચિતુમ અર્હસી. શ્લોક તૈયાર પણ કરી નાખજો. બરાબર. બીજો શ્લોક છે યસ્માનો દ્વિજતે, યસ્માનો દ્વિજતે લોકો, લોકોનો દ્વિજતે ચય હર્ષામર્ષ ભયોદ્વેગે મુક્તો યહ સચ મે પ્રિય. બરાબર. આવી રીતે તમારે પાઠ્યપુસ્તકમાં જોઈને શ્લોકોની પૂર્તિ કરવાની અને તૈયાર કરી નાખવાના. પ્રશ્ન નંબર 9 છે અર્થ વિસ્તારમ કુરુત. અર્થ વિસ્તાર કરવાનો છે. કર્મણ્યવાધિકાર અસ્તે માં ફલેસુ કદાચન માં કર્મ ફલ હેતુર્ભૂમો માં તે સંગોસ્ત્વ કર્મણી. એમાં પહેલાં તમારે એનો અનુવાદ લખવાનો, પછી અર્થ વિસ્તાર કરવાનો. એનું ગુજરાતી શું થશે? કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળની બાબતમાં કદી પણ નહીં. તું કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં. કર્મ ન કરવામાં તારો સંગ ન થાઓ. એમ કરીને પછી અર્થ વિસ્તાર કરીને તમારે લખવાનું. 6-7 લીટી તો લખવાની. બરાબર. 10 લખશો તો બેસ્ટ, પણ 5-6-7 લીટી તમારે લખવાની. જો હવે શું લખશો? શરૂઆત કેવી રીતે કરવાની કે પ્રસ્તુત શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હંમેશા કર્મ કરતા રહેવું જોઈએ. બરાબર. આ કર્મથી મને શું મળશે એવો જરા પણ વિચાર કરવાનો નથી, એટલે કે ફળની ઈચ્છા રાખવાની નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તું કર્મ કરતો રહે, ફળની ઈચ્છા કરીશ નહીં. તું કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં. કર્મ ન કરવામાં તારી વૃત્તિ ન થાઓ, એટલે કે તું હંમેશા કર્મ જ કરતો રહે. બરાબર. આવી રીતે તમારે શ્લોક સમજાવવાનો છે. હવે બીજો શ્લોક જુઓ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંવેત ઇન્દ્રિય, જ્ઞાનમ લબ્ધ્વા પરમ શાંતિમ
શાંતિમ અચરણ્ય અધિગચ્છતિ, એટલે કે શ્રદ્ધાવાન, સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય તે જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્ઞાન પ્રાપ્ત કરીને તે ટૂંક સમયમાં પરમ શાંતિ પામે છે. એનો અનુવાદ થશે અને એની સમજૂતી થશે કે ઉપરોક્ત શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્ઞાન મેળવવા ઈચ્છનારમાં શ્રદ્ધા હોવી જોઈએ. જેને જ્ઞાન પ્રાપ્ત કરવું છે તેને શ્રદ્ધા હોવી જોઈએ. બરાબર. જુઓ પછી આગળ તમે લખી શકો કે ગીતાકારે પહેલાંથી જ કહ્યું છે કે યો યચ્છદ્વઃ સ એવ સ, અર્થાત કે જે જેવી શ્રદ્ધા યા ભાવના રાખશે તેવું તેને ફળ મળશે. એટલે પોતાની ઇન્દ્રિયો પર સંયમ મેળવીને વિજય મેળવ્યો છે જેણે, બરાબર, એને જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે ત્યારે એ પરમ શાંતિનો અધિકારી પણ બને છે. એને પરમ શાંતિ મળી જ જાય છે. એટલે જે શ્રદ્ધાવાન છે, જે પોતાની ઇન્દ્રિયો પર કાબૂ મેળવનારો છે, એને જ્ઞાન પ્રાપ્ત થવાનો જ છે અને જ્ઞાન પ્રાપ્ત થયા પછી એને પરમ શાંતિ મળવાની છે. ત્રીજો શ્લોક છે ચતુર્વિદ્યા ભજન્તે મામ જનાઃ સુકૃતિ અર્જુન આર્તો જિજ્ઞાસુ સુસાર્થી જ્ઞાનીમ ચ ભરતવર્ષ. એટલે કે હે અર્જુન, હે ભરતવંશી રાજા, 4 પ્રકારના સદાચારી માણસો મને ભજે છે: આર્ત, જિજ્ઞાસુ, અથાર્થી અને જ્ઞાની. હવે આ રીતે તમારે શ્લોક લખી અને અર્થ વિસ્તાર એનું લખવાનું છે કે પ્રસ્તુત શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે 4 પ્રકારના ભક્તો મને ભજે છે. એક પહેલું છે જે છે એ આર્ત, દુઃખી, કે જે કોઈ કારણથી દુઃખમાં આવી પડીને ભગવાનનું ભજન કરે છે. બરાબર. એવો માણસ કે જે દુઃખમાં છે અને ભગવાનનું ભજન કરે છે એ આર્ત. બીજો જિજ્ઞાસુ, કે જે ઈશ્વરના સ્વરૂપને જાણવાની ઈચ્છાવાળો છે, જિજ્ઞાવાળો છે. બરાબર. જેને કંઈક જાણવું છે એ ભગવાનને ભજે છે. જેને ભગવાન વિશે જાણવું છે તે ભગવાનને ભજે છે. અર્થાર્થી, એટલે કે સંસારના પદાર્થોથી, અર્થાત કે ધન, પદ, સંતાન વગેરે સાંસારિક પદાર્થોની પ્રાપ્તિ કરવાની જે કામનાવાળો છે તે ભગવાનની ભક્તિ કરે છે. અને ચોથો છે જ્ઞાની, કે જેને સંસારની અનિત્યતા, આત્માની અમરતા અને ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું છે. બરાબર. ઈશ્વરના સ્વરૂપનું જેને જ્ઞાન થઈ ગયું છે કે આનાથી મને ફાયદો થવાનો જ છે. બરાબર. એ જે જ્ઞાની છે તે જ્ઞાની મને ભજે છે. અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન શું કહે છે કે 4 પ્રકારના માણસો મને ભજે છે, એટલે કે ભગવાનને ભજે છે. કયા કયા? દુઃખી, આર્ત, દુઃખી, જિજ્ઞાસુ, અથાર્થી અને જ્ઞાની. બરાબર. હવે જુઓ, આ શ્લોકોની સમજૂતી તમારે 6-7 લીટીમાં લખવાની છે. બરાબર. તમે શ્લોક વાંચી સમજીને લખજો. લખવાનું જ છે. બરાબર. સહેલું જ છે. અને શ્લોકોનો અનુવાદ તૈયાર કરી નાખજો. આશા રાખું છું કે તમને સ્વાધ્યાયમાં સમજ પડી ગઈ હશે. હવે આમાંથી વ્યાકરણના જે અમુક પ્રશ્નો કાઢેલા છે એ આપણે જોઈ લઈએ. વ્યાકરણ આધારિત સમાનાર્થી શબ્દો જોઈએ. પહેલાં સમાનાર્થી શબ્દો જોઈએ. પર્યાયી શબ્દો પણ જેને કહેવાય છે. સંઘ એટલે આસક્તિ. બરાબર. નિત્ય, નિત્યનો સમાનાર્થી થશે શાશ્વત. પુરાણ એટલે કે એનું સમાનાર્થી થશે પુરાતન. ધ્રુવ એનો સમાનાર્થી થશે નિશ્ચિત. આર્ત એટલે એનો સમાનાર્થી થશે દુઃખી. ભૂય એનો સમાનાર્થી થશે પુનઃ. સુકૃતિ સદાચારી, પુણ્યશાલી. બરાબર. હર્ષ, હર્ષનો સમાનાર્થી આનંદ. અમર્ષ અસહિષ્ણુતા, એનો અમર્ષનો સમાનાર્થી શું થશે? અસહિષ્ણુતા. બરાબર. પછી આગળ છે ઉદ્વેગ એટલે વ્યાકુલતા. ઉદ્વેગનો સમાનાર્થી શું થશે? વ્યાકુલતા. સંધિ વિચ્છેદ કુરુત. અજો નિત્ય અજહ વત્તા નિત્ય શાશ્વતોયમ શાશ્વત વત્તા અયમ કર્મણ્યવાધિકારસ્તે કર્મણી વત્તા એ વત્તા અધિકાર વત્તા તે સંગોસ્ત્વ કર્મણી સંઘ વત્તા અસ્તુ વત્તા અકર્મણી. બરાબર. હવે જો આ વિરુદ્ધાર્થી જોઈએ. અધોતાનામ શબ્દાનામ વિરુદ્ધાર્થકાન શબ્દાંચીનો વિરુદ્ધાર્થી શબ્દો લખવાના. જાયતેનો વિરુદ્ધાર્થી, જાયતે એટલે જન્મેલો, એનો વિરુદ્ધાર્થી થશે મૃતય. ભૂતઃ, ભૂતઃનો વિરુદ્ધાર્થી ભવિતા. શાશ્વત વિરુદ્ધાર્થી અશાશ્વત. પુરાણ, પુરાણ અર્વાચીન. બરાબર.
પ્રાચીન અને અર્વાચીન. પુરાણનો વિરુદ્ધાર્થી અર્વાચીન. જાતસ્ય જન્મેલું, જન્મેલાનો એનો વિરુદ્ધાર્થી મરેલાનો. મૃતસ્ય પરિહાર્ય અપરિહાર્ય. સંગનો વિરુદ્ધાર્થી અસંગ. અચિરેણનો વિરુદ્ધાર્થી ચિરેણ. સુકૃતિનો વિરુદ્ધાર્થી દુષ્કૃતિન. પ્રવૃત્તિ પ્રવૃત્ત થવું એનો નિવૃત્તિ, નિવૃત્ત થઈ જવું. પ્રવૃત્તિનો વિરુદ્ધાર્થી નિવૃત્તિ. કાર્યમ અકાર એનો વિરુદ્ધાર્થી થશે અકાર્યમ. બંધન એનો મોક્ષ, બંધ મોક્ષ એનો વિરુદ્ધાર્થી થશે મોક્ષ. સમાસ પ્રકાર ગીતામૃતમ ષષ્ઠી તત્પુરુષ સમાસ, બરાબર. અપરિહાર્ય નક તત્પુરુષ સમાસ. સંયતેન્દ્રિય બહુરીહી સમાસ. હર્ષામર્ષમ ભયોદ્વેગા ઇતરેતર દ્વંદ્વ સમાસ. કાર્યાકાર્ય કાર્ય અને અકાર્ય બરાબર ઇતરેતર દ્વંદ્વ સમાસ. હવે જુઓ કાર્યમ અકાર્યમ એટલે ઇતરેતર દ્વંદ્વ સમાસ. તમારે સ્વાધ્યાય લખીને પછી જે વ્યાકરણ આધારિત જે પ્રશ્નોત્તર છે એ લખીને પછી સ્વાધ્યાય લખજો, બરાબર. હું પીડીએફ કરીને તમને શબ્દાર્થ, અનુવાદ અને વ્યાકરણ આધારિત જે ક્વેશ્ચન આન્સર છે, બરાબર, એની પીડીએફ કરીને પીડીએફ ફાઇલ મોકલાવી દઈશ. એ પ્રમાણે તમે લખી નાખજો. આશા રાખું છું કે તમને શ્લોક, શબ્દાર્થ, અનુવાદ, સ્વાધ્યાય અને વ્યાકરણ આધારિત જે પ્રશ્નોત્તર છે એમાં સમજ પડી ગઈ હશે. ના સમજ પડે તો તમે કોલ કે મેસેજ કરીને મને પૂછી શકો છો. અસ્તુ.